સગિયાળ લાંબડિયા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ તારીખ 22/11/2024ના રોજ GMERA જનરલ હોસ્પિટલ હિંમતનગર દ્વારા દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો, જેમાં કુલ 101 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો। દિવ્યાંગ વ્યક્તિઓને પોતાની ખોળખાપણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા હિંમતનગર સિવિલ સુધી લંબાવવું પડતું હોય છે, જે સમય અને પૈસા લાગતા હોય તો આ દુવિધાને દૂર કરવા જનરલ હોસ્પિટલ હિંમતનગરના DEIC વિભાગ દ્વારા દર વર્ષે આ પહેલ કરવામાં આવે છે। દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પમાં વિવિધ વિભાગ જેવા કે આંખ, ઓર્થોપેડિક અને માનસિક બીમારીથી પીડાતા વ્યક્તિને પ્રમાણપત્ર આપવામાં આવ્યા। આ કેમ્પમાં જિલ્લા સદસ્ય સોનલબેન સોલંકી પણ હાજર રહ્યા હતા। ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા અને જરૂરી સેવાઓ પૂરી પાડી હતી, તેવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાંબડિયાના અધિક્ષક ડોક્ટર ચિરાગ D ભાટિયાએ જણાવ્યું હતું। રિપોર્ટર સારગા V ઠાકોર।